ઓ આ મેં તો પેલી વખત જોયા. બે ખંડી માંડવી થાય. વાહ. તો આમાં તો આગળનું કાળું છે, આમાં તો બધું. તમે આ માલપુડા કેટલાક ખાઈ શકો? આ હમણાં શીખવું હોય તો આવડી જાય. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો હવ ડાયરા ને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે હું આવી ગયો છું રહીજ, અહીંયા મારા મામાના ઘરે. અહીંયા આજે પ્રસાદી રાંદલમાં અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલું છે. તો આજે હું આવી ગયો છું પ્રસંગમાં. તો અહીંયા છે ને રસોડું ચાલુ છે, માલપુડા બને છે. તો ચાલો હું તમને રસોડાની એક ઝલક બતાવું. તો અહીંયા અત્યારે રસોઈ બનવાનું ચાલુ છે, માલપુડા બને છે. દાળ બની ગઈ છે, દાળ ઉતારવાની જ છે. કારા મામા અને વિરમ મામા બે માલપુડા બને. એ ભાઈ ઢોરાણી ધ્યાન રાખો, વડીલ ધ્યાન રાખો. આ મેરામણ બાપા છે એ આ માલપુડાને વ્યવસ્થિત ગોઠવે છે. હું મોટો. હા, આ પેલાના માણસો છે ને એને જ આ બધું ફાવતું હોય, અત્યારના આ ના ફાવે. અને હવે માલપુડા ગોઠવવા માટે આવી ગયા છે માલદેભાઈ. હવે આમાંથી માલ દેતા એક એક નોખું પાડીને ફૂકવવાના એમ ને? વાર લાગે તો મન કઈ ઊંધા નાખ દીધા અને ઊંચા ઘા કરીને નાખવા. હા, એ હું આટાણા છોકરાઓને અમને ખબર ન હોય. માલ દે હાલ તો અમે જમી લઈએ. તો અહીંથી લેતા જઈએ કે અમારી રીતે કે અહીંયા પૂગી ગયા? હે માલ દે કા માલપુડા અહીંથી લેતા જઈએ કે ત્યાં પૂગી ગયા? પૂગી ગયા ઓય એવું છે. હાલ તો અમે જમી લઈએ. તો મિત્રો આ બાપા છે વકમાતભાઈ ભાયાભાઈ રામ, એ રજનાથ છે. એ આ માલપુડાના મેન કારીગર છે, મેન માસ્ટર. જે વકમાતભાઈ જે માલપુડા બનાવે ને એ અત્યારના કોઈ બનાવી ન શકે એમ. તો વકમાતભાઈ ઉર્ફે ગોપા બાપા. વકમાત બાપા, આપણે તમને તમારા બે નામ કેમ? ગોપા બાપા ને વકમાતભાઈ કેમ બે નામ? ગુલામનું નામ છે. આ તમે કેટલો ટાઈમ થી માલપુડા બનાવો? ઓહ, બોલો, નાની ઉંમર થી માલપુડા બનાવતા આવડે ગોપા બાપા ને. તમે હું ખેતી કરો કે ગોપા બાપા? હા, કેટલા વીઘા જમીન છે તમારે? 9 વીઘા. અટાણે આ મોંઘવારી પ્રમાણે 9 વીઘામાં આમ ગુજરાત નાયલું જાય? ઓ સારું કેવાય. એમ તો પાણી વાળી જમીન છે ને? આ રજમાં જ છે કે? હા, સારું સારું. જો 3 મોસમ લેવાતી છે ને? 2 મોસમ. માંડવી ઓરવીને વાવો કે વાવણી? હા, 2 ખંડી માંડવી થાય. વાહ, અહીંની જમીન ને કોઈ ન પૂગે ને. આ ગોપા બાપા, તમે આ માલપુડા કેટલાક ખાઈ શકો? 2 માંડ. આ હમણાં શીખવું હોય તો આવડી જાય? કેમાંથી બને? કેમાંથી? આ ઘઉંના લોટમાંથી. અમારે એ બાજુ આવું ક્યાંય જોવા ન મળે. અમે કરીએ તો તમે આવીશો અમારે ત્યાં બનાવવા? તમારે આવવું પડે. હા, કાના મામા આવીશો ને તમે? ગોપા બાપા, તમારે કઈ વ્યસન છે? ધતુરી. ઈ કેવી હોય? તો મિત્રો આવી ધતુરી છે. આ મેં તો પેલી વખત જોઈ આ ધતુરી. આ કેમાંથી બનતી હોય? આ ગારામાંથી. ધતુરી તમે પીને અમને બતાવો ને જરીક, અમારા દર્શક મિત્રોને, એટલે ખ્યાલ આવે કઈ રીતના પીવાની હોય, કઈ રીતના ભરવાની હોય, શું છે. હા, પાછી એક ભરો ને એટલે અમને થોડીક મજા આવે એમ જોવાની. આ બજાર કેમાંથી બને ગોપા બાપા? ખોડમાંથી. ખડ? ઓય,
તમને કઈ શરીર ને તકલીફ થાય કે ઉધર આવે ઉધર આવે એટલે આ પીવું તો ઉધર મટી જાય કે આ પીવું તો આવે હા. વાહ એટલે આ શું છે ગોપા બાબા ઈ શું છે લાઇટર આનાથી હરગાવવાનું એમ ને તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય